નમસ્કાર, હું ગણપતિ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ. આજે રાધનપુર નગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થયું છે. એના અનુસંધાનની અંદર મારે જાહેર જનતાને જણાવવું છે કે 1 વર્ષની અંદર રાધનપુર નગરપાલિકાનું કોઈ પણ 1 થી 7 વોર્ડની કોઈ પણ વિકાસ કે કોઈ કામ કરવામાં આવ્યું નથી. પણ રાધનપુરની જાહેર જનતા કોંગ્રેસના શાસનથી અને કોંગ્રેસની નગરપાલિકા ત્રાહિમામ થઈને ભાજપને ખોબલે ને ખોબલે વોટ આપ્યા અને એમની આશા એવી હતી કે રાધનપુર ભાજપની બોડી નગરપાલિકા બનશે તો અમારા આ વિસ્તારના કોમ પણ થશે, રાધનપુરને સુંદર બનાવવામાં આવશે. પણ આ આશા એમની નિરાશા બદલાઈ છે. રાધનપુરને 1 થી 7 વોર્ડની અંદર કોઈ પણ જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવે પણ કોઈ જગ્યાએ કામ થયું નથી. આજે રાધનપુર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે તો ત્યાં આગળ દરરોજ ગટરનું પાણી પણ ભરાતું હોય છે. વોર્ડ નંબર 6ની અંદર વાત કરવામાં આવે તો જે મસ્જિદ છે, દર્શન જે મસ્જિદ આવેલ છે ત્યાં આગળ પણ રસ્તામાં પાણી રેડછેડ છે. વોર્ડ નંબર 1 થી મોડી 7ની અંદર એક જ પરિસ્થિતિ છે, ગટર, રોડ, રસ્તા અને ગંદકીની પરિસ્થિતિ ઊભી થયેલ છે. અને ભાજપની બહુમતી નગરપાલિકા હોવા છતાં પણ આજે રાધનપુર વિકાસના નામે ઝીરો છે. તો દરેક મારી નમ્ર અપીલ છે કે જાહેર જનતાને હું જણાવું છું કે રાધનપુર નગરપાલિકા ભાજપની હોવા છતાં કોમના નામે ઝીરો છે. તો પબ્લિકને, જાહેર જનતાને જાગૃત થવાની જરૂર છે. અને તમારા કોમ ના થાય તમે નગરપાલિકામાં તમારા કોમની ઉઘરાણી કરી શકો છો. રાધનપુરની આ પરિસ્થિતિની સાથે તમે સહયોગ અને સાથે રહી અને જો નગરપાલિકા સુધી રજૂઆત અને તમારો અવાજ નહીં ઉઠાવો તો રાધનપુર નગરપાલિકાનું કોમ થશે નહીં.